નહીં હળી ગયું બોલ હાથી અરે બોલ હા ક્યાં અહીંયા આવ ને ભાઈ અહીંયા જ છો એ જોઈજે માથે નો નાખતો તું ભાઈ ભાઈ તને લાગી જાય આ લાગી ગયું હોય ને રામ રમી જાય ભાઈ દાના ઓલા બે તને કીધું આની માથે ચડાય કે ન ચડાય એટલે ભાંગીજી છે તારો વજન જો ને ઓહો હું હાલે વિપુલ બસ આ કીધું હાથી લઈ જાઉં હા મિસ્ત્રી ની આ થોડા ટાંકા મરાવવાના હે હા અહીંયા તૂટી ગયું સમજ્યા લઈ જાવ તૈયારી કરતા ત્યાં તમે આવી ગયા તમે કઈ કામ તો કરવા દો નહીં અમને કઈ ઘડીક માં નવરો હતો તો તારી પાસે ટાઈમ પાસ કરવા આવ્યો હો વિપુલ ભાઈ તારે ટાઈમ હશે ભાઈ અહીંયા ટાઈમ નથી મારે કામ છે લા વાઢા માણા ને શું કામ હોય ઈ તો મને તું કે હું વાંઢો ભલે રહ્યો મારે જમીન નથી શું એટલે શું મારે બધું વેચી નાખવું વાંઢો એટલે લે તારે જમીનમાં વળી શું કામ હોય વિપલા ખાડો ગારીને મારે એમાં ડટાઈ જવું છે વતાયો નથી થાતો મારા કોતેડાને વતાયો નથી થાતો પણ હું તો જ વાતું કરે તું તારે વાત કરવાની હોય ને ભાઈ મારા ધ્યાનમાં એક સોરી છે એ તેલ લેવા ગઈ છોડી હો નામ નો લેતો તું પણ નામ તો લેવા દે એનું મને નામ તો તું બોલવા દે મસ્તીનું નામ એવું છે ને ઈ છોકરી હોતે એવી છે બોલ એનું નામ છે રોશની રોશની તારા જીવનમાં આવશે ને તો અજવાળું કરી દે વિપલા એ મારા જીવનમાં અંધારા છે નહીં બરાબર છે મારે અંજવારા નથી કરવા ભાઈ મને તમે હૈખે હવે જીવા દો તો સારી વાત છે ભાઈ તે નક્કી જ કરી લીધું છે એમ ને કે તારે લગ્ન નથી કરવા વાંઢું જ રહેવું છે મારે લગ્ન કરવું ને તમે લગ્ન કરી લીધા તો બસ જાઓ હા લગ્ન કરી લે ને કેવી મોજ આવે તું સમજે નથી કરવા તું જાને ભાઈ હવે હું વાંઢો બરાબર છો મને એવું લાગે છે તું લગ્ન નથી કરતો ને તારા લીલ પૈણાવા પડશે ભલે પૈણા જા તું નો આવતો મારા લીલમાં પૂ જા હાલ નીકળ તું કોઈ દી હારો જવાબ નો દીધો હારો જવાબ રવિ તું વહી જા ને મારો ભાઈ નકર મારે હવે આનો દાઢો કાઢવો પડશે હડકાયું કૂતરું કર્યું છે તને ઈ તો કે હા કઈડું નીકળ જા હા આવા ને આવા ગામમાં ફૂટકા છે હું વાંઢો છું એમાં આને છે ને બળતરા થાય છે મારે તો હે ને બધી વસ્તુમાં કાંટ જ લાગી જાય છે બોલ બધી વિપુલ વાંઢા માણા હોય ને કાંટ જ લાગી જાય ઈ હાચી વાત છે તમારી હો લગન કરી લેતો હોય તો કાંટ નો લાગે જો આ ઓલા પૈણી ગયો હોય ને તો બાયડી છે ને બધું ધોઈ દે જો આ બધું સાફ સુફ રાખે આ જો અત્યારે આ જો તો કાંટ લાગી ગઈ હોય હા એલા આ મને ખબર ય નહોતી એ વિપુલ એક વાત કહું હા મારી બેનપણીની એક બેનપણી છે તાર લગન કરવા હોય તો એ ભાઈ મારે લગ્ન નથી કરવા એલા આખા ગામમાં છે ને તું એક જ વાંઢો મયરોસ બધાય પડી ગયા અત્યારે એની ઘરે છે ને 6 મહિનાનું 7 મહિનાનું કોઈ વરદીનું કોઈ 2 વર્ષનું કોઈ 3 વર્ષનું છોકરા રમે છે તમને કઈ વાંધો છે હું વાંઢો રહું તો એલા તું પૈણી છે ને તો ગામની હારો હાર છે ને આમ હારો લાગે એમ નહીં તું જ મારી યાર પૈણી જાય ને બીજું શું હવે એલા વિપુલ તને ખબર છે ને આ તને દેખાતું નથી મંગલસૂત્ર આ હું પૈણી ગયેલી છું અને મારું ઘર ભાંગીનું તારી હારે પૈણું આવું એમ હા તો એ કાઢ નાખ હું બીજું પહેરાવી દઉં તને શર્મા તો નથી વિપુલ ભાઈ બીજે પૈણી જાજો હવે તું મને ભેગી થા ને તો ભાઈ નો કહેતી તું ભાઈ કેસ ને બાપને માયા ઝાટકો લાગે છો એટલે મને તું વિપુલ કહી દે ભલે હું વાંઢો રહ્યો બરાબર પણ આમ તું પૈણીને આવી ને તે દુની થોડીક મીઠી નજર મારી હતી તારા ઉપર મેં તને પેલા વિપુલ જ કીધું તું આ તો તેમ કીધું ને કે મારી હારે પૈણી જા એટલે મારે છેલ્લે વિપુલ ભાઈ કેવું પડ્યું પણ તું કહેતી ની વાંઢો 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 હા તો એટલે તો કહું છું કે પૈણી જા તો નો કહું વાળ નથી પૈણું મારે તો જા તેલ લેવા વિપુલ જા ને ભાઈ તેલ લેવા જાઓ હોય છે ને કે હમણાં છૂટો ગડબાનો કાગળ માથું ફાડ નાખ તારું મને સમજ્યો કાંઈ આ રેલવે નું પાયખાનું ક્યાં ઉપડું એ મને જરીક તકલીફ જેવું છે ભી પડી ગઈ છે તો ઓછું ખાતો જા ને જો ને તારું પેટ કર્યું દડા જેવું એ દડા જેવું છે પણ હું વાંઢો થોડો સૌ તાની જેવો એટલે વાંઢા હોય એટલે અમને શું નહીં લાગતી હોય લાગે તો ખરી તો પણ મારી જેવી નો લાગે પૈણેલા ખાવ ને એટલે આ વાંધો બાયડ્યું હે ને નો ખાવાનું તમને ખવરાવે એમાં જ હે ને આ તમારે હડિયા પટ્ટી કરવી પડે અમારે કાન ભાગવું પડતું તને હું કહું છું હા અમે મેણા તો ગામના નથી ખાતા ને વાંઢા એ ભલે ને હું મેણા ખાતો તું વયો જા મગજ ફેરવતો નકર ઠીકો મળી ને ઢગલો થઈ એટલે તારે બાજુ છે બાજુ છે આ
અને હું તને એક વાત કહી દઉં છું, તું સમજી લેજે શું કેસ તું મને? કે આજ નહીં કાલ નહીં હા અને કદાચ 20-25 વર્ષ વ્યા જાય ને વાંઢા તોય તારા લગ્ન થાય ને તો મારો હું ટકો મુંડાવી નાખું. હા તો હવે મુંડાવીને કમ્પ્લેટ જ રાખજે હો. અરે નો થાય નો એ નો થાય તો તેલ લેવા ગયા તું જા ને કર હમણાં તારું અહીંયા થઈ જાય. સમજા કે છે વિપુલ વાંઢો ભયો જા ને નાથિયા. ઉભો રે. કા સુરેશભાઈ? ભાઈ નહીં, સાહેબ બોલ સાહેબ. હા ભાઈ તોય ભાઈ કઈ કે સુરેશભાઈ કે બધું હરકું છે સાહેબ ને. હદું હલકું ન થાય ને. હવે હને મારી નોકરી લાગી ગઈ પોલીસમાં. એ તો મને ખબર છે સાહેબ. આ નડિયું કેની સોરી જા સાહેબ બોલ. એ સાહેબ ભાઈ કોઈની ચોરી નથી, આ મારી જ છે. આ થોડીક છે ને હું બદલાવા જાઉં, આ ફીંડલું જૂનું દઈ દઉં અને નવું લેતો આવું. હા હું કાંઈ ચોરી કરું એવું તને લાગુ? તોય તું કારો બોલો. સોરી સોરી સુરેશભાઈ. સાહેબ 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 સાહેબ. આયા. હા પણ હું તમને શું કહું છું, તમે ભલે પોલીસમાં આવી ગયા, હે નોકરીમાં આવી ગયા, સારું કર્યું. પણ તમને વાંઢો વાંઢો ન કહેતા હોય તો વિપુલ કહેતા હોય તો શું વાંધો તમને સાહેબ? વાંધો નથી કાંઈ, પણ તું વાંધો છો ને ઈ જ અમને વાંધો છે. સુરેશભાઈ હવે મારે તમને શું કેવું, મારે તમને કાંઈ કહેવાય નહીં, નકર કહી દે તમણા. કાંઈ બોલાય એવું જ નથી. હવે જો મારી નોકરી લાગી ગઈ ને એટલે હવે છે ને નોકરી પછી છોકરી ડાયરેક્ટ જ લગ્ન કરવા જો તું. એમ તો હું તો મારી ઘર વાંઢા રહ્યો ને. ના ના એ લાગે સુરેશભાઈ. આહાહાહા. સાહેબ 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 સાહેબ. આયા. અને હવે જો હા હવે કે એરિયામાં મને તું કે દેખાણો છો ને એકલો એટલે મારીને ભાંગી નાખીશ એટલું યાદ રાખજે. મેં ક્યાં કોઈને કોઈ મદદ કરી રહ્યા તો હું વળી હંતાઈને ફરું? મદદ તે નથી કર્યા તો પણ તે લગ્ન નથી કર્યા ને. પણ મેં લગ્ન ન કર્યો તો એમાં તમારું શું જાય છે? મારા ગામમાં વાંઢા કોઈ રહેવા ન જોય, કેમ કે તારું મોઢું જોવે છે ને તો હારા છે ને અપશકન થાય છે, જાયનું પાછી વહી જાય છે. એ મારા લીધે ન થતું હોય બાપા. વિપુલ હા મેં તને કીધું ને હવે છે ને તારા લગ્ન અને થવા જોઈએ. જો તારા લગ્ન થયા નહીં ને એટલે કાળી કૂતરી લાવીને અને તારા લગ્ન ન કરું ને તો સમજો સૂર્યો નહીં. એ બાપા સાહેબ આવી છે, હવે જવા દો ને બાપા. બીજું શું કીધું? આ થઈ જાય લગ્ન, હાલો મારે. મારી હામો હવે અને તમે બે માણસ જાવ છો. હા કાંઈ વાંધો ના. સાહેબે ભારે કરી. વાંઢો સાંભળી તો હે ને મગજની પથારી ફરી ગઈ. હવે ઘડીક હુઈ જાવ. એ ભગવાન. આ જોઈ લે પતિના જેવો કેવો હૂતો છે. ઓય હું ના બાપ થાસ, ઊભો થા. હુવા દે તું, મગજ મારી કરમાં. મગજમારીનો દીકરો કેતા ઊભો થા તો. તો હુવા દે ને, શું પણ તને હડકાય કુતર ગળાયડું નાખે. ઊભો થા કીધું ને. એટલે તું કરે ને બુકરે કે ને બોલો તારો ફાયડો છો. અરે ભાઈડો ને એક બે ખાડા તઈ. મર્યાદામાં રહી જે. હવે જોઈ તારી મર્યાદા. પણ હવે હું અત્યારના પોરમાં તું ઉપડી આવેલી છો. હે અહીંયા પાડોશી સાંભળતા નથી તારા બાપ? એ પાડોશી ગયા તેલ લેવા. શું છે તારે? એમ નહીં, હા મારા બાપે હું એ કામ વાળા તરીકે મોકલી છે મને. તો તને શું અહીંયા ભજન ગાવા બોલાવી છે? આના કરતા ભજન ગાવા બોલાવી હોત તો સારું હતું. ના વાડીનું તો મારે કરવાનું, ઢોરનું તો મારે કરવાનું, વ્યવહારનું તો મારે કરવાનું. મેં કઈ તારો ઠેકો નથી લીધો. તો તારી માને ને તારા બાપને બોલાવા અહીંયા. એ તારી માને ને તારા બાપને ઉપરથી બોલાય અહીંયા. માં હમાણી જતા ને એક સંપલ બેગ બોડું ફેરવી નાખી. હવે તારું ભોડું ભોહાઈ જશે. હોશિયારી કર. શું અહીંયા કઈ ઘરમાં ખટે છે? ના આયા ઢગલા કર્યા ઢગલા. બાજરો નથી, બાજરાનો લોટ નથી, ઘઉં નથી, તેલ નથી, ચોખા નથી. તો મારે હું આશ્રમમાં જાવું? પણ ખાવા જેટલું તો ઘરમાં છે, કેટલું ભેગું કરવું? હું હરસેલો છે ઘરમાં. હજી કાલ ફોન આવ્યો તો માર બા ને માર માસી ને માર માસા ને માર કાકા ને માર કાકી, માર બેન ને દેરાણી ને જેઠાણી ને બધાને આવું તું. મેં સામેથી ના પાડી દીધી. તો બોલાવી લેવાય ને, કહેવાય કિલો તેલ ને ડબ્બા ને લેતા આવે બધું. હું કીધું? એ બધાને અહીંયા મરવું હોય ને તો કહી દે, બધું લેતા આવે અહીંયા. એમ? હા આ તમને તમારી હે ને તમારો ભાઈ ને તમારી બેન ને તમારો કાકો આવે ને. તું અહીંયા ક્યાં વળી ભાઈ ને બેન ને અહીંયા પોગી ગઈ? હે
આ તમે મને આછું પાડ્યો હે હા શું હમણાં પગ એ તારી શું છે તારે છે શું હવે મારે તારા ઘરમાં છે ને 1 મિનિટ નથી રહેવું અને તારું કારું ડાચું લઈને આવતો નહીં મારી વાહે જા ને હવે ભૂંદડા જેવું ભોડું કરતી ક્યાં જાય ને ક્યાં તને કોણ હાસવે છે હું જોઈ લઉં છું મારે મારા બાપની ઘરે ન જાવું અને તારા ઘરમાં નથી રહેવું હવે તું જોઈ લે તો તારે જાવું છે ક્યાં એ મહાનમાં મરી જા જા આથી મારે જાવ છું હું જાવ છું કુવા બોરવા અને તું હે તારું કારું ડાચું લઈને આવતો નહીં અને હું મરી જઈશ ને તો તને ધન ધન નહીં ખાવા દઉં છે પાયલ આ પાયલ આ પાયલ આ પાયલ ઉભી રહે પાયલ આ રવિ મર ભેગો હાલ તો ભાઈ જલ્દી આ ક્યાં જાવું હે વિપલા તું હેઠો ઉતર તું જલ્દી હાલ મારા ભેગો મારો ભાઈ તો હો થયો જે થયું ઈ તું હાલ ક્યાં જાવું છે આ સાહેબ હાલો મારા ભેગા ખાયો કા તમે ખાયો કા હાલો બાપા આ નાખા ભાઈ પાઇપ મેલ તું હાલ ઝડપથી આવું છે તું હાલ ને ભાઈ હાલો ઝડપથી ઓ ભાઈ હે બાપા હા હા હું થયું ઈ તો કે એલા સાહેબ હા મારી બાયડી કુવે પડવા આવી હે લા તું તો વાંઢો છો વાંઢાને બાયડી હોય હેલો મિત્રો હું છું વિપુલ કોમેડી હેલો મિત્રો હું છું રવિ ચારોલિયા હાલો મિત્રો હું છું સુરત ચારોલિયા જય માતાજી મિત્રો હું છું પાયલ પટેલ જય મહાદેવ દર્શક મિત્રો હું છું જલપા ઉમરાણીયા જય માતાજી મિત્રો હું છું શૈલેષ રાઠોડ અને મિત્રો તમને જો અમારો વિડિયો ગમ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો